અમદાવાદમાં આગામી સમયમાં યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક અને જર્જરિત મકાનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. સર્વે દરમિયાન રથયાત્રા રૂટ પર આવેલા કુલ 4,675 મકાનોમાંથી 523 મકાનો ભયજનક હોવાનું સામે આવતા માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સૌથી વધુ 282 મકાનો ખાડિયા વિસ્તારમાં અને 221 મકાનો દરિયાપુર વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જમાલપુરના 9 અને શાહપુરના 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. આપણે જે રથયાત્રા રૂટ મધ્ય ઝોનમાંથી પસાર થાય છે, લગભગ 12 કિલોમીટરનો આખો જે રૂટ છે, એમાં 4675 કુલ મકાનોની સંખ્યા છે. જે પૈકી 523 મકાનો છે જેને આપણે ભયજનક તરીકે આઈડેન્ટિફાઈ કરીને નોટિસીસ આપવામાં આવેલી છે. ગત વર્ષે પણ આપણે આ મકાનોને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપવામાં આવેલી હતી. જે પૈકી હાલના તબક્કે આજે આપણે મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરાવેલી છે. મોતી મહેલ રોડ ઉપર આવેલા 2 મકાનોના ભયજનક ભાગ ઉતારવાની કામગીરી આજે પૂર્ણ કરાવેલી છે.